નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવાની છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જે ગુજરાતની મુલાકાતે છે. આ ત્રિદિવસીય મુલાકાત એ ઘણી મહત્વની છે. ગઈકાલની વાત કરું તો ગઈકાલે જીએસસી બેંક ખાતે તમામ ધારાસભ્યો તેમજ સાંસદો સાથે જે એક મુલાકાત કરી, ત્યારબાદ બજેટ મીટમાં પણ તેમણે ખાસ જે કહેવાય કે અત્યારે તો ભાગ પણ લીધો. હવે બીજી બાજુ જ્યારે આજની વાત કરવામાં આવે તો આજનો પણ એક દિવસ બહુ ખાસ એટલા માટે છે કારણ કે આજે કમલમ ખાતે જે મહત્ત્વની બેઠક છે અને આ કમલમ ખાતે જે મહત્ત્વની બેઠક અત્યારે જે શરૂ તો થઈ ગઈ છે અને તમામ પ્રકારની ચર્ચા વિચારણાઓ અત્યારે તો હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ એક બાજુ જોવા મળી રહી છે, સંગઠનને લઈને પણ અત્યારે તો જે ચર્ચા વિચારણાઓ જોવા મળશે અને તેની સાથે આગામી સમયના રોડમેપ વિશે પણ આ ચર્ચા વિચારણા થશે. નીતિન નવીનની વાત કરીએ તો આજે સવારે તેઓ મોર્નિંગ વોક ખાતે જે રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા અને તેમાં પણ યુવાઓ સાથે તેમણે એઆઈને લઈને જે ચર્ચા વિચારણા કરી હતી, સોશિયલ મીડિયાને લઈને ચર્ચા કરી હતી અને તેમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરતાં અત્યારે તો યુવાઓને જ શીખવાડવું એ બહુ જરૂરી બની ગયું છે. સાથે સાથે બજેટને લઈને પણ અને ઘણા બધા મુદ્દાઓ પર જે તેમણે યુવાઓ સાથે તો ચર્ચા કરી હતી ને તેની સાથે હવે પણ તેઓ યુવાઓ સાથે એક સંવાદ કરવાના છે, બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે પણ જે મુલાકાત છે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતમાં પણ તેઓ ખાસ હાજરી આપવાના હોય ત્યારે આ જે નીતિન નવીનનો જે પ્રવાસ છે એ ઘણો મહત્ત્વનો એટલા માટે છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ક્યાંક શું હજુ પણ જે રોડમેપને લઈને ચર્ચાઓ થાય, કેવી રીતે ચૂંટણી લડવી, શું હોય કે કારણ કે 2 દિવસ પહેલાંની વાત છે, આઈ થિંક 1 અઠવાડિયા પહેલાંની વાત છે કે જ્યાં જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ નવી ફોર્મ્યુલા નહીં અપનાવે, જે જૂની ફોર્મ્યુલા છે એની ઉપર જ યથાવત રહેશે. ત્યારે હવે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા અને કેવી રીતની આ મુલાકાત, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જે આ ત્રિદિવસીય મુલાકાત છે તેના સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? છેલ્લા ઘણા સમયથી અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ, એ જ રીતે પ્રદેશ અધ્યક્ષ ક્યારે મળશે, કોણ આવશે, કોને નિમણૂક કરશે અને કાર્યકારી અધ્યક્ષ બનાયા નીતિન નવીનજીને અને ત્યારબાદ એમને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનાયા. એ પછીની મને લાગે છે બહુ જ એમણે હજી કંઈ બહુ પ્રવાસ ચાલુ નથી કર્યા. એમાં સીધું જ ગુજરાત આવવું એટલે સમજી શકાય કે ઉપરથી સૂચના મળી હોય, ગુજરાત સાહેબનું છે, અમિતભાઈનું, નરેન્દ્રભાઈનું, એટલે એમની સૂચનાના આધારે એમનો પ્રવાસ પણ એમણે ગુજરાતથી ચાલુ કર્યો. આખા રાષ્ટ્રમાં બી જશે. એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છેક રાજ્યમાં નીચે સુધી જવું, આ 3 દિવસ આપીને નીચેના કાર્યકર્તાઓ સુધી પહોંચવું, એ અભિગમ મને લાગે છે એક પોઝિટિવ અભિગમ છે કે ભાઈ કારણ કે નોર્મલી સંગઠનમાં એવું હોય રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારેક કોઈક પ્રસંગોમાં હાજરી આપવા જ આવ્યા હોય, એ પછી રાજકીય પ્રસંગ પણ હોઈ શકે, પણ આવી રીતે પ્રવાસ કરીને લોકોને મળવું અને એમાં ગુજરાતનું હજી હમણાં જ બન્યું છે સંગઠન માળખું એટલે લોકો પણ નવા છે તો અને બધી જગ્યાએ પરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નવા લોકોને મળવા આવે એટલે મને લાગે છે એક બોન્ડિંગ બને, એક અભિગમ નવો એપ્લાય થાય અને પ્લસ લોકોની પણ આ મહેચ્છા હોય છે કે અમારા અધ્યક્ષ અમને ઓળખતા હોવા જોઈએ, અમે જે પાર્ટી માટે કામ કરીએ છીએ પાર્ટીના અધ્યક્ષ સુધી અમારી બધી ગ્રાઉન્ડ લેવલની સૂચનાઓ અને યોજનાઓ અથવા જે કરેલા કામ એમને આંખે ઉડીને ઓળખવા જોઈએ. 3 દિવસના એક અલગ અલગ કાર્યક્રમો, જેમ આપે કહ્યું એમ સવારે મોર્નિંગ વોક, સાંજે કંઈક આઈ થિંક ગિફ્ટ સિટીમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે એમની મુલાકાત છે, બીજા બધા એમના પાર્ટીના કાર્યક્રમો, અત્યારે કમલમમાં પણ બેઠક ચાલુ છે. ઓવરઓલ એક રાષ્ટ્રીય અધ્યક્ષ, પોતે ધારાસભ્ય, મંત્રી વત્તા અત્યારે ભારતીય જનતા પાર્ટી જે ટોચ ઉપર બેઠી છે એટલે એક કાર્યકર્તાને સાચવવાનો પ્રયત્ન કરવા માટે પોતાની ટીમ બનાવવાની હોય, વત્તા એમનું માળખું હજી બાકી છે, આખું રાષ્ટ્રીય માળખું બનાવવાનું, આખી ટીમ બનાવવાની બાકી છે. તો બની શકે આ પ્રવાસના આધારે લોકોને મળીને એમાંથી જે ચહેરા એમને સારા લાગતા હોય, ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પણ એ ગયા હોય ત્યાં શું પરિસ્થિતિ છે આવનારા સમયમાં, કારણ કે આમાં કેવું છે ભાજપ રોજી પિક્ચર, ફૂલ ગુલાબી પિક્ચર એમના પેપર ઉપર છે, એમની માનસિકતામાં છે, પણ ગ્રાઉન્ડ ઉપર નથી. એ આપણે બધા જાણીએ છીએ. કોર્પોરેશનની ચૂંટણી આવે છે, હાઈએસ્ટ નારાજગી જો પ્રજાની હોય આખા ઇન્ડિયામાં તો કોર્પોરેશન પ્રત્યે હોય છે.
કારણ કે બધી જ જગ્યાએ જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં રોડ, રસ્તા, ગટર, પાણી, સ્થાનિકો, બીજું ત્રીજું એટલી બધી નારાજગી છે. તો એક તો એને કેવી રીતે ખાળવી, વત્તા મોદી સાહેબ રોજ કંઈક નવા બિલ પસાર કરે જે કંઈક હિન્દુત્વને ટચ કરી, એટલે ધર્મથી ટચ કરી અને લોકો સુધી, જેમ હમણાં એઆઈ સમિટ થઈ, ઇમ્પેક્ટ કેવી આવશે ખબર નથી, એનું નામ એઆઈ ઇમ્પેક્ટ હતું. જી રામજી લાયા, એવા અનેક વિધેયકો લાયા. રામ મંદિરની વાત કરવાની, યુપીમાં ચાલતા બેવ ઘમાસાણ, ધાર્મિક પણ અને ક્યાંક બીજા બધા, આ બધી જ વસ્તુને આંકળી અને સાંકળી લઈ અને કાર્યકરોમાં પાછો પ્રાણ ફૂંકવાનો કે સતત કાર્યરત રહેવાનું કાર્યકરો, આ બધું કરવા માટેનો જે અભિગમ, એટલે નીતિન નવીન માટે હું થોડો પોઝિટિવ થયો. આમ તો ક્યારેય ઓળખતો નહોતો, મેં તો એમનું નામે ક્યાંય સાંભળ્યું નહોતું, પણ બહુ સારું કહેવાય કે તરત જ અધ્યક્ષ બન્યા, આ બાજુ ગુજરાતના અધ્યક્ષ, અને આયા અને લોકોની મુલાકાત કરે, એક બહુ પોઝિટિવ વસ્તુ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે મુલાકાતો અત્યારે શરૂ કરી છે ને તે ઘણી મહત્ત્વની પણ છે, કારણ કે એમને પણ અત્યારે ખબર નથી કે ના ગુજરાતમાં શું સિચ્યુએશન છે. તો સિચ્યુએશનનો તાગ મેળવવા માટે, આપણે એમ કહીને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવું જરૂરી છે, ચર્ચાઓ કરવી જરૂરી છે, અને ચર્ચાઓની અત્યારે તો જે શરૂઆત થઈ છે. રાજેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો નીતિન નવીનનો જે આ ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ? કારણ કે જે શરૂઆતથી જ વાત કરીએ તો અલગ અલગ મુદ્દાઓને લઈને તો ચલો ચર્ચા થઈ રહી છે, પણ તેની સાથે જે એમ કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ મુલાકાત કરવામાં આવી રહી છે, કાર્યકર્તાઓની સાથે પણ મુલાકાત છે, ધારાસભ્યોની સાથે મુલાકાત કરી, સાંસદો સાથે પણ મુલાકાત કરી, અને તેની સાથે યુવાઓ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. એટલે આજે મુલાકાતોનો જે દોર છે ને, જે એક શરૂઆત કરવામાં આવી છે ગુજરાતથી, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ યુવાઓ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે, એટલે આજે મુલાકાતોનો જે દોર છે ને, જે એક શરૂઆત કઈ રીતે જોઈ રહ્યા છો આપ? અમને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળ્યા પછી આ 5મું રાજ્ય છે કે જેની મુલાકાતે એ ગયા છે. અને એમાં મહત્વપૂર્ણ રીતે જુઓ તો એ 5માંથી 3 રાજ્યો એવા છે કે જેને કોઈક ને કોઈક રીતે ચૂંટણીઓ આવી રહી હોય. આસામ, પશ્ચિમ બંગાળ અને હવે ગુજરાત. તો કોઈ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જ્યારે એમને કેપ્ટન બનાવવામાં આવે ત્યારે ટીમ સાથેનું એક તો કનેક્શન હોવું ખૂબ જ જરૂરી હોય છે. અને એમની જે ટીમ છે એ ટીમ સાથે એમનું કોમ્યુનિકેશન થાય, એમની સાથે સંવાદ થાય, એનાથી કેટલુંક આકલન એમને મળતું હોય છે. તો મને જે ટીમ મળી છે પ્રદેશ વાઇઝ, મોટાભાગે અમને રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય સંગઠન જે છે એના માધ્યમથી જ પ્રદેશોના માળખા છે એના ઉપર નિયંત્રણ રાખવું ને એની પક્ષની નીતિ જે છે એને નીચે સુધી પ્રસ્થાપિત કરવી, આ મોટા ભાગે રાષ્ટ્રીય અધ્યક્ષનું કામ હોય છે. પણ એ કોમ્યુનિકેશન માટે, એના સંવાદ માટે કોઈ પણ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, આપણે જોઈએ ને કે જિલ્લા પ્રમુખ હોય તો પણ એ તાલુકામાં બધાના પ્રવાસે જાય. પ્રદેશ પ્રમુખ જયારે જગદીશ વિશ્વકર્મા બન્યા ત્યારે પણ એમણે આખા ગુજરાતનો પ્રવાસ કર્યો. એ પહેલા CR પાટીલ જયારે અધ્યક્ષ બન્યા હતા ત્યારે પણ એમણે જિલ્લા વાઇઝ એક પ્રવાસ યોજ્યો હતો. તો જેમ પ્રદેશ પ્રમુખ તાલુકા અને જિલ્લાના પ્રમુખોને એના માળખા સુધી સીધા સંવાદ કરવાની કોશિશ કરતા હોય છે, એવી રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ એની ભૂમિકા પ્રમાણે એ પ્રદેશ માળખા સાથે પોતાનું અનુસંધાન સાધવાની કોશિશ કરતા હોય છે. અને એના ભાગરૂપે અત્યારે ગુજરાત આવ્યા છે. અને આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર એપ્રિલ-મે મહિનાની અંદર એક મિની વિધાનસભા જેવી સ્થાનિક સ્વરાજની મોટા કોર્પોરેશન એની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની અંદર ચૂંટણીઓ જીતવી એના કરતા તો ચૂંટણી કેવી રીતે જીતવી, કારણ કે CR પાટીલ જે ગોલ સેટ કરીને ગયા છે એ વિધાનસભામાં 156નો મેન્ડેટ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 90% સ્ટ્રાઇક રેટ. હવે એ જે ગોલ છે એ ગોલને સેટ કરીને રાખવો એ સૌથી મોટી સંગઠનની ઉપરની જે છે ચેલેન્જ છે. એમને હાર જીત વિશે વિચારવાનું રહેતું નથી, કારણ કે આજે પણ આપણે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે હું કાગળ ઉપર લખીને આપી શકું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ 4 કોર્પોરેશનમાંથી 100 કોર્પોરેટર પણ જો વિપક્ષ લઈ આવે તો હું સમજુ છું કે વિપક્ષની બહુ મોટી જીત કહેવાય. એટલે આ સ્થિતિની અંદર નવા અધ્યક્ષ ઉપર એ ચેલેન્જ છે કે જે સ્થિતિ છે સ્થિતિને કાં તો એ જ માઇલસ્ટોન ઉપર જાળવીને રાખે, એનાથી નીચેનું પરિણામ જે છે ના આવે, કે જેના કારણે 2027 સુધીમાં પાછી બીજી ચેલેન્જીસ ઊભી થાય. અને એટલા માટે
આ જે એમનો કાર્યક્રમ છે અને એ દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ કે પ્રદેશના પણ નવી ટીમ અને ઉપરના લેવલે પણ એક નવી ટીમ છે. બંને વચ્ચેનું કોમ્યુનિકેશન સાધી અને સંગઠનની દ્રષ્ટિએ અને આવનારી ચૂંટણીની દ્રષ્ટિએ શું થઈ શકે એમ છે. બીજું તમે જુઓ કરાય આ નવી એક પદ્ધતિ શરૂ થઈ ભારતીય જનતા પાર્ટીમાં કે જ્યારે કેન્દ્રીય બજેટ આવવાનું હતું એ પહેલા કેન્દ્રીય બજેટને અનુલક્ષીને પ્રબુદ્ધ લોકો, નાગરિકો આ બધાની સાથે અલગ અલગ સંવાદ બેઠકો થઈ, જુદી જુદી જગ્યાએ પાર્ટી ઓફિસ સિવાય, પાર્ટીના બેનર સિવાય, અને બજેટની સમજ આપવાની કોશિશ થઈ. પછી પ્રદેશ માળખામાંથી એક ટીમ બનાવવામાં આવી, જે ટીમ આજે કોલેજો, યુનિવર્સિટીઝ કે સામાજિક સંગઠનો આ બધાની અંદર એમના પ્રવક્તાઓ તરીકે જેમને ડિસાઇડ કર્યા છે એમને એ લોકો જઈ અને કેન્દ્રીય બજેટની સમજ આપી રહ્યા છે. એટલે સરકાર જે કામ કરી રહી છે કામ લોકો સુધી પહોંચાડવું. દાખલા તરીકે એઆઈ સમિટ છે, એઆઈ સમિટના પોઝિટિવ અને નેગેટિવ બંને ત્યાંથી અસરો આવીને ઉભી રહી છે. આજે રિવરફ્રન્ટ ઉપર જયારે રાષ્ટ્રીય અધ્યક્ષે વોક કર્યું છે ત્યારે પેપરની અંદર જે સમાચાર છે આવક અને જાવકના રિવરફ્રન્ટના, એ સમાચાર પણ બહુ ચોંકાવનારા છે. એટલે આ બંને સ્થિતિની અંદર કે જે એન્ટી ઇન્કમ્બન્સી છે, એન્ટી ઇન્કમ્બન્સી નથી એવું કહેવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે આપણે જોઈએ જ છે કે બે પ્રકારના ડેવલપમેન્ટ થાય છે. પૂર્વ વિસ્તાર એવું કહે છે કે અમને જે મળવું જોઈએ એ પ્રમાણે અમારો હક અધિકાર અમને એ મળતો નથી, પશ્ચિમ વિસ્તાર બધું ખેંચીને લઈ જાય છે. બીજું જે કોસ્મેટિક ડેવલપમેન્ટ છે એની સાથે સાથે જે રિયલ ડેવલપમેન્ટ થવું જોઈએ એ થાય છે કે કેમ? કારણ કે દર ચોમાસે આપણે જે વાતો કરતા હોય છે રોડ, રસ્તા, પુલ વગેરેની, એ પાછી ત્યાં જેસે ને તેસે હોય છે. એટલે એ એન્ટી ઇન્કમ્બન્સીને ખાળી અને જે પહેલા રિઝલ્ટ આવેલા છે એ રિઝલ્ટને આગળ જવું અથવા તો એ રિઝલ્ટ પરિણામને જાળવી રાખવું, આની દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી અત્યારે કાર્યરત થઈ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવાય છે ને કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એક બાજુ નવું સંગઠન, નવા પ્રદેશ અધ્યક્ષ, નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, હવે એ બધાની વચ્ચે તાલમેલ અત્યારે તો સાધવો પણ બહુ જરૂરી છે ને તાલમેલ સાધવા માટે જ આ મિટિંગ પણ અત્યારે તો એટલી જરૂરી છે, કારણ કે એક બાજુ જ્યારે ચૂંટણી અને બીજી બાજુ બધે જ બધા નવા, એટલે હવે કરવું શું, હવે તેના લઈને પણ એક રોડમેપ ઉપર પણ એક ચર્ચા વિચારણા કરવી બહુ જરૂરી છે. પ્રશાંતભાઈ, એમ કહેવાય ને કે હવે બધા જ નવા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રાષ્ટ્રીય અધ્યક્ષ, પછી આમાં પછી શહેર પ્રમુખ પણ આવી ગયા, શહેર પ્રમુખ હોય કે પછી રાજ્યના પ્રમુખ હોય કે પછી રાષ્ટ્રના પ્રમુખ હોય, બધા અત્યારે તો નવા છે અને નવાઓની સાથે અત્યારે તાલમેલની સાથે કામ કરવું અને નવા રોડમેપ ઉપર કામ કરવું એ અત્યારના સમયમાં બહુ જરૂરી છે. અને હવે આ રોડમેપ ઉપર જ ક્યાંક નવી ચર્ચા અત્યારે તો થાય તેવી પણ શક્યતાઓ છે. અને જે આ બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથેની જે આ મિટિંગ છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આ એક છે બહુ મોટો પડકાર છે, કારણ કે બધી જગ્યાએ શહેર પ્રમુખ 6 મહિના પહેલા બનાવી દીધા, ક્યાંક 8 મહિના પહેલા બનાયા, જગદીશભાઈના આયા પહેલા બનાવી દીધા, પછી જગદીશભાઈ હમણાં આયા છેલ્લે દિવાળી વખતે, એને હજી બહુ ઓછો સમય થયો છે, પછી શહેરની બોડી બનાવી. હવે આખે દરેક શહેરની જે બોડી બનાવી બધે નારાજગી, કારણ કે બધાએ સારા નવા ચહેરા લાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે દરેકને તક આપવો પડે. અને એ જૂની ઘરેડના અથવા જૂના ચાલતા આવતા લોકોએ લોબિંગ કર્યું કે એમનું સ્થાન મળ્યું ક્યાંય ના મળ્યું, કોના કહેવાથી કોને સ્થાન મળ્યું આપણે સૌ જાણીએ છીએ. એટલે એક તો નવી બોડી, હવે એ લોકો ક્યાંક ને ક્યાંક થોડાક અનુભવ, લેક ઓફ એક્સપિરિયન્સ, અનુભવના થોડા કાચા. એમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જે હિટ રેશિયો રહ્યો છે 90% સુધીનો, 95% સુધીનો, ક્યાંક તો વિપક્ષ વિહોણા કોર્પોરેશન, ક્યાંક તો બરાબર રાજકોટ જેવી પરિસ્થિતિ હોય તો આ રાજકોટ, બરોડા, સુરતમાં આમ આદમી પાર્ટી કાઢી નાખો જે કે બીજી રીતે તો 100 જેટલી સીટો 130 માંથી આમને મળી હતી, એમાંથી અડધા બાજુ આવ્યા. એટલે આ પરિસ્થિતિમાં અને વધતી જતી લોકોની નારાજગી, એમાં એનો એ જ હિટ રેશિયો જાળવી રાખવો આ વખતે ભલે અઘરો છે. હમણાં રાજેશભાઈ બહુ સારી આશા આમ તો સેવી કે 100 લઈ આવે, પણ મને તો એટલી બધી આશા છે કે ફરી બધી જગ્યાએ ભાજપ જ આવવાની, કારણ કે એમાં વાંક તમારો મારો કે ભાજપનું બહુ કામ નથી બોલતું, સામે વિપક્ષની નબળાઈ બી બોલે છે અને જનતાની પણ ક્યાંક માનસિક નબળાઈ, કારણ કે હજી જનતાને હિન્દુ મુસ્લિમમાંથી બહાર નથી આવવું, અલ્ટિમેટલી એ છે, બીજું કઈ નથી. આમાં કદાચ 1 ઇંચ વરસાદમાં ભલે ને ઘરની બહાર 2 દી નહીં નીકળવું પડે, પણ પેલું મુસ્લિમો 365 દિવસ તો હેરાન ના કરે ભાજપની સરકાર હોય તો, એટલે એમને બહાર આવવું નથી. આ પરિસ્થિતિમાં જો જીતવાનું એમ નામ છે એ લોકોને, પણ મૂળ પાર્ટીનો પ્રોટોકોલ સચવાઈ રહે અને જળવાઈ રહે એ કેવી રીતે થઈ શકે. બીજી એક સરસ વાત તમે જે બૂથ લેવલની કરી, હવે બૂથ લેવલ સુધીના પેજ પ્રમુખ સુધીના લોકોને રોજ એટલા બધા કામ
પાર્ટી આપે છે અલગ અલગ, SIR નું પણ કામ એમણે કર્યું, જેટલું BLO એ કર્યું એટલું જ બૂથ એજન્ટોએ કર્યું, એટલું જ પેજ પ્રમુખોએ કર્યું. એની સામે એમની કદર શું થઈ? તો હજી બધા આંટા મારે છે કે ક્યાંક મારું સંગઠનમાં સ્થાન આવે. હવે પતી ગયું, લગભગ બધું પૂરું થઈ ગયું છે. હવે પ્રદેશના નાના મોટા ખાલી મોરચાનો લોકોની જાહેરાત બાકી છે. તો એ લોકોની અંદરની નારાજગી વધતા રોજ આવતા કાર્યક્રમો. બીજી વાત રાષ્ટ્રીય અધ્યક્ષની હમણાં આપણે કરી. અત્યાર સુધી આમ જોજો નીતિન નવીન ગુજરાતમાં કેટલી વાર આવ્યા છે. મારી ને નીતિન નવીનની ઉંમર સેમ છે, અમારી બર્થડે બી ઓલમોસ્ટ સેમ એમ કહી શકાય, 1980 બરાબર છે, જૂન મહિનામાં. એટલે 45 વર્ષમાં નીતિન નવીન ગુજરાતમાં હાર્ડલી એકાદ બે વાર એ બી પર્સનલ કામથી આવ્યા છે, ક્યાંક મોદી સાહેબને જે તે વખતે મળવા. અત્યાર સુધીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે ઉંમર ગ્રુપમાંથી આવતા હતા, એજ ગ્રુપમાંથી, એ લોકોએ કંઈક ને કંઈક ગુજરાતમાં લોકોને ઓળખતા મળતા હોય. આ પહેલા એવા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાં ખરેખર કોઈ નહીં ઓળખતા, એક બેને બાદ કરતા. એટલે એમના માટે બી બહુ મોટી ચેલેન્જ હતી. આવીને લોકોને હવે મળ્યા, મળશે, કામ લેશે, નીચે શું આપી શકે છે, એ નીચે શું આપે છે? તો પ્રદેશ પ્રમુખ. તો પ્રદેશ પ્રમુખ તો ઓલરેડી બહુ ઘડાયેલા અને કસાયેલા છે, પણ એમની નીચેની જે ટીમ છે એ આખી પાછી સદંતર નવી. 4 મહામંત્રીઓ, બીજા મંત્રીઓ, કોષાધ્યક્ષ, જે આખી પ્રદેશ કારોબારી આપી છે, એ લગભગ એક માર્ગદર્શક મંડળ સિવાય લગભગ બધા નવા ચહેરા છે કે જે લોકોને ખરેખર ક્યાંક બૂથ લેવલે કોઈ કામ નહીં કર્યું હોય. બૂથ લેવલથી માંડીને વોર્ડ લેવલથી માંડીને મંડળ સુધીના લોકોની નારાજગી કેવી રીતે દૂર કરી શકાય ડેમેજ કંટ્રોલમાં, એ પણ એમનો અનુભવ નથી. આજે 4 મહામંત્રી છે, એક્ઝામ્પલ પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અનિરુદ્ધ દવે. અનિરુદ્ધ દવે ધારાસભ્ય છે એટલે એમને વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ કરતા આવડે. પણ માનો કે હમણાં સંગઠનમાં કંઈક ડખો ઉભો થાય અને અજય બ્રહ્મભટ્ટને કે પ્રશાંત કોરાટને જવાબદારી સોંપે તો શું એ કરી શકે? આ કામ પાર પાડી શકે? કોઈ ધારાસભ્યની નારાજગી બહાર આવે, ધારાસભ્ય મૂળ તો સંગઠનનો માણસ છે, એની નારાજગી બહાર આવે અને 2 મીડિયા વાઇટ આપી દે. અત્યારે ચલો બરોડાની વાત કરીએ, કેતન ઇનામદારથી માંડી ને ધર્મેન્દ્રસિંહથી માંડી અને હમણાં પેલા આ 4 ધારાસભ્ય જે કાગળ આપ્યા એની નારાજગી ખાળવાનું કયા મહામંત્રીને કીધું? મહામંત્રી તો નિમાઈ જ ગયા હતા. કોણે જઈને ડેમેજ કંટ્રોલ કર્યું? એટલે એ સંગઠનમાં ક્યાંક ને ક્યાંક એક ગેપ ઉભો થઈ રહ્યો છે. એ ગેપ પૂરો કરી શકવા માટેની સક્ષમ ટીમ છે કે કેમ, એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. હું એવું નથી કહેતો કે જૂના સારા હતા, પણ જે નવા લીધા છે એની જોડે એક અનુભવનું ભાથું જે બાંધવાનું હતું, કોમ્બિનેશન, એ કંઈક પાર્ટી કરી શકી નથી. હજી પણ ધારે તો કરી શકે, કારણ કે જૂનાને એવું જરૂરી નહીં તમને હોદ્દો મળે તો જ કામ કરવું પાર્ટીમાં. એટલે બૂથ લેવલથી માંડી કોર્પોરેશન, એટલે બૂથથી માંડી કોર્પોરેશન, વોર્ડથી માંડી વિધાનસભાથી માંડી લોકસભાથી માંડી આખા સંગઠન માળખામાં ક્યાંક લોકોને સાથે પોઝિટિવલી રાખવા હોય, એ લોકો હર્ષભેર જ કામ કરવા જોઈએ, એ તાકાત અત્યારના સંગઠનમાં ઓછી દેખાઈ રહી છે. એ બહુ મોટું ચેલેન્જ બધા જ રાજ્યોમાં છે. એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ બધી જગ્યાએ નીકળ્યા છે. પહેલા મેં કીધું એમ કે નીતિન ગડકરી હોય કે રાજનાથસિંહ હોય, JP નડ્ડા તો અહીંથી જ રાજ્યસભાના મેમ્બર છે અને પોતે રાષ્ટ્રીય, પણ કયા દિવસે એમણે અધ્યક્ષ પ્રમાણના કે હોદ્દા હેઠળ આવ્યા કે ચલો મારે અધ્યક્ષ તરીકે તમને બધાને મળવું છે? એ ખાલી ફોર્મ ભરવા આવ્યા રાજ્યસભાનું, એક કાર્યક્રમમાં આવ્યા હતા ઉદઘાટન કરવા, જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે. એટલે આવા કાર્યક્રમોમાં આવીને સંગઠન ચલાવવું એ અઘરું છે. એ હવે ઉપલા છેક ટોપ ટુ બોટમ ખબર છે એટલે બધી જગ્યાએ પ્રવાસ ચાલુ થઈ ગયા છે. બિલકુલ બિલકુલ. અને રાજેશભાઈ, એવું લાગે છે કે આ જે એક પ્રવાસ છે આ એક શરૂઆત છે કે ના, હવે હજુ પણ આ કે સંગઠનમાં કોઈ ચેન્જ કરવાની જરૂર છે કે કેમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હવે આગામી સમયમાં શું કરવું? એટલે આ એક શરૂઆત તો કરી દીધી છે ગુજરાતમાં તરા લાવવાની અને ચર્ચાઓ કરવાની, પણ આ કન્ટિન્યુઅસ રહેવી પણ બહુ જરૂરી છે. કારણ કે આ તો ચલો ચૂંટણી આવી, તમે જે રીતે કહ્યું કે જે રાજ્યમાં તેમણે મુલાકાત કરી, 5 જેટલા રાજ્યોમાં, એ બધામાં ઇલેક્શન આવતું હતું ને એ સમયની જે આ મુલાકાત છે, પણ સંગઠનની સાથે અત્યારે તો તાલમેલ, એટલે કે રાષ્ટ્રીય કક્ષાએથી રાજ્ય કક્ષાએ અત્યારે તો પ્રોપર બની રહે તેના માટેની જો આ મુલાકાતો અત્યારે વધે તે પણ અત્યારના સમયમાં બહુ જરૂરી છે તેવું લાગી રહ્યું છે. પ્લસ બીજી બાજુ એક પણ કે યુવાઓ સાથે પણ અત્યારે સંવાદ ખૂબ જ વધારે પ્રમાણમાં અત્યારે તો જોવા મળી રહ્યો છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? જો CR પાટીલને જયારે અધ્યક્ષ બન્યા ત્યારે આપણે એમનો બાયોડેટા શોધતા હતા, પણ CR પાટીલે પરિણામ આપ્યા. નીતિન નવીનને જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે નોઈડાનું જે મીડિયા છે એ પણ નીતિન નવીનનો બાયોડેટા શોધતો હતો. એટલે ગુજરાતના લોકો ઓળખે નહીં એ તો નહીં, આખા દેશના લોકો, કદાચ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો પણ એમને કેટલા ઓળખતા હશે એ પ્રશ્ન હતો.
ભારતીય જનતા પાર્ટીમાં હવે શું થયું, આપણે આ બધી ચર્ચા કરીએ કે ભાઈ આ નીચે સંગઠનનું શું છે. ભારતીય જનતા પાર્ટી ઓટો મોડ પર જતી રહેલી પાર્ટી છે. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ ને એવી રીતે એક એવી મિકેનિઝમ એની ઊભી થઈ ગઈ છે કે જે મિકેનિઝમની અંદર આ જે મેનેજર્સ છે એ મેનેજર્સ કોઈ પણ હોય નીચેનું બધું મેનેજ થઈ જાય. કારણ કે ચૂંટણી લડતા એ સંગઠન એટલું ટ્રેન થઈ ગયું છે. અને ચૂંટણી સમયે દાખલા તરીકે નારાજગી હોય તો નારાજગી લઈને માણસ જશે ક્યાં? જે પ્રસન્નભાઈ કહે છે બિલકુલ સાચી વાત છે. જિલ્લે જે છે એ તળા છે, તાલુકે ટુકડા છે, બધું જ છે. પણ એ બધાની પરિસ્થિતિ જે છે ભારતીય જનતા પાર્ટીમાં છેક ઉપર બેઠેલા લોકો જાણે છે એ જશે ક્યાં. જવા માટેની કોઈ જગ્યા નથી. રાજનીતિની અંદર પોલિટિકલ સુસાઇડ કરવા માટે કે વિદ્રોહનો ઝંડો પકડીને બહાર નીકળવા માટે જે જમીન જોઈએ, જે તે વખતે શંકરસિંહ વાઘેલાની પાસે હતી એવી જમીન વાળા નેતાઓ કેટલા કે જે જાય તો 10-15% સંગઠન પણ એમની પાછળ ઉભું રહે. એ સ્થિતિ હવે રહી નથી. અને એટલે કોઈ પણને લાવી અને ભારતીય જનતા પાર્ટી પરિણામો મેળવ્યા કરે છે. મેં જે 100 નો આંકડો કીધો ને, મેં કીધું એ આશ્ચર્યજનક હશે. જો એ હશે તો એવું સમજીશ કે 4 કોર્પોરેશન વિપક્ષ જીતી ગયું. સ્થિતિ એ છે, હું જાણું છું શું થવાનું. અમદાવાદમાં શું થયું, રાજકોટ બધા જાણે છે, માત્ર હું નહીં, સામાન્ય રોડ ઉપર બેઠેલો જે રાજકારણ ઉપરની નજરે જોતો એને પૂછો ખબર પડે કે ભાઈ શું સ્થિતિ થશે. કારણ કે વિપક્ષની શું સ્થિતિ છે આપણે જાણીએ છીએ. જ્યાં મજબૂત છે ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચેનું ઘર્ષણ ભારતીય જનતા પાર્ટીને ફાયદો અપાઈ દેવાનો છે. બીજો જે તમારો સવાલ છે કે યુવાઓની સાથે વધારે વાતચીત, કારણ કે હવે SIR ની પ્રક્રિયા પછી 18 વર્ષના જે લોકો હતા, જે પહેલા એવું હતું કે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી લઈએ 18 વર્ષનો છોકરો થાય એટલે, પણ ઇલેક્શન ની યાદીની અંદર એનું નામ આવે એની બહુ ચિંતા લોકો કરતા નહોતા. એ ચિંતા આ વખતે ઓટોમેટિક લોકોએ કરી. SIR થી જે લોકો 18 વર્ષના હતા એ બધાએ મતાધિકાર માટે પોતાનું નામ જે છે નોંધાઈ દીધું કે એનું ફોર્મ ત્યાં આગળ ભરાઈ ગયું. એટલે યુવા મતદાર છે એની સંખ્યા સ્વાભાવિક જ પહેલા પણ વધારે હતી ને, હવે એની અંદર વધારે ઉમેરો થયો. અને એટલા માટે બીજું જે વાત છે કે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બંનેથી કોઈ પોલિટિકલ નેરેટિવ ઉભા કરવા હોય કે કોઈ એજન્ડા સેટ કરવો હોય તો આ યુવાઓ જ એમના કામમાં આવવાના. અને એટલા માટે યુવાઓને આકર્ષવા માટેની કોશિશ જે છે એ ભારતીય જનતા પાર્ટી હંમેશાથી કરતી રહી છે. અને અત્યારે પણ એમનો એક પ્રયાસ છે. એમની સૌથી મહત્વની 2 વોટ બેંક છે, એક તો મહિલા વોટ બેંક અને બીજી યુવા વોટ બેંક. આ બંને વોટ બેંકના કારણે ભારતીય જનતા પાર્ટી જે છે એ શહેરી વિસ્તારોની અંદર ખાસ કરીને, અને જયારે આપણે શહેરી વિસ્તાર કહીએ ત્યારે હવે ગુજરાત જે છે લગભગ 80% અર્બન થઈ ગયું છે. કારણ કે જો આપણે કલોલ ને સાણંદ સુધી સેટેલાઇટ સિટીની વાત કરતા હોઈએ તો હવે શહેરોની અસર ગામડાઓ સુધી, ગામડાઓ શહેર જ થવા માંડ્યા છે ધીમે ધીમે. ગામડા કહેવા માટે ગામડા છે પણ ગામડા રહ્યા નથી. અને એટલે જે અર્બન મેન્ટાલિટી છે, અર્બન મેન્ટાલિટીને જો એમણે હાઇજેક કરવી હોય તો એમાં ખાસ કરીને યુવા અને મહિલા મતદારો જે છે એમનો સૌથી વધારે અસર હોવી જોઈએ પાર્ટીની વિચારધારાની કે પાર્ટીના આકર્ષણની. અને એ પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા કરતી રહે છે. અને એ જ રીતે અત્યારે પણ જે છે એમણે પ્રયત્નો ચાલુ રાખ્યા છે. બિલકુલ એ જ પ્રમાણે અત્યારે તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની આજે મુલાકાત છે અને તેમાં પણ હવે આગામી સમયમાં આ મુલાકાતને હવે કેવી રીતે જોવામાં આવે છે અને સાથે સાથે તાલમેલ વધારવા માટે પણ હવે કેવી રીતની મુલાકાતો થશે તે તો આવનારો સમય જ બતાવશે. પણ તેની સાથે છેલ્લો એક સવાલ આ બંનેને પૂછવા માંગુ છું, ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો. થોડોક અત્યારે તો એમ કહેવાય ને કે આઉટ ઓફ ધ સિલેબસ એક સવાલ આવ્યો છે એટલા માટે પૂછું છું. પહેલા પ્રશાંતભાઈ, કોંગ્રેસમાં ચર્ચા એવી જોવા મળી રહી છે કે મુકુલ વાસનિકની જગ્યાએ હવે સચિન પાયલોટને જવાબદારી સોંપવાની તૈયારીઓ જોવા મળી રહી છે ગુજરાતની. ખાલી 30 સેકન્ડ પ્રશાંતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો તેને, અને રાજેશભાઈ ત્યારબાદ આપ. કારણ કે એ સફળ નીવડ્યા છે, નીવડશે, પણ ગુજરાતની જવાબદારી સચિન પાયલોટને અત્યારે સોંપે એવી કોઈ ભીતિ અમને દેખાતી નથી. ઓકે જી રાજેશભાઈ. પેલા પ્રિયંકા ગાંધીની વાતો ચાલતી હતી કે ગુજરાત પ્રિયંકા ગાંધી એમના માટે મકાન શોધાય છે અને એ ગુજરાતની જવાબદારી લેશે, આ બધી વાતો હતી. હવે સચિન પાયલોટને લાવે છે. કોંગ્રેસની ગુજરાત પ્રદેશની સ્થિતિ એ છે
કે કોઈ પણને લાવીને મૂકે. ગુજરાત પ્રદેશના કાલે પણ જે ખડગે અને રાહુલ ગાંધી સાથે મિટિંગમાં જે લોકો બેઠેલા હતા એ બધા 4 ચૂંટણીઓ હારેલા લોકો હતા. એક તુષાર ચૌધરીને છોડી દો અને અમિત ચાવડાને છોડી દો. તો આજે પણ એમના જ માર્ગદર્શન લઈ અને પછી ગુજરાતની રણનીતિ તૈયાર જ્યાં સુધી થયા કરશે ત્યાં સુધી હું સમજતો કે ગુજરાતમાં કોઈ પણ ને લાવે, સચિન પાયલોટને દાખલા તરીકે લાવે તો પણ એ એમની કેરિયર ઉપર પાછો એક નિષ્ફળતાનો ધબ્બો લગાવવા સિવાય એનાથી વધારે કશું થવાનું નથી. બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તેની સાથે દર્શક મિત્રો, હવે આગામી સમયમાં રાજકારણમાં કઈ રીતનો ગરમાવો આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.